જો આજે અમાસ છે એટલે આપણે જઈએ છીએ મેળામાં. મસ્ત ચાલીને જતા હતા અને ટ્રાફિક અહીંયા તો બહુ છે નહીં, આગળ જતાં બહુ ટ્રાફિક થશે. અને હજી 4 વાગ્યા હશે એટલે ટ્રાફિક એટલી નથી, પછી બહુ થઈ જાય. અને જો એટલી ટ્રાફિક થઈ ગઈ અને પાર્કિંગ પણ તમે જો કેટલું પાર્કિંગ થઈ ગયું. અને વાદળા જેવું વરસાદ જેવું વાતાવરણ હતું અને નદી પણ ભરી હતી બાજુમાં મસ્ત. અને પછી પહોંચી ગયા મેળામાં. અને જો અહીંયા રમકડા ને ચપ્પલ ને એવું બધું વેચાતું હતું. આ વખતે બહુ હતું નહીં. અને મસ્ત શંકર ભગવાનની શિવલિંગ હતી, દર્શન કર્યા. અને દરિયે તમે માણા જો, જ્યાં જો ત્યાં માણા માણા. અમે રાખડી પધરાવવા માટે પહેલાં દરિયે ગયા અને દરિયો મસ્ત મોજા મારતો હતો અને વરસાદી વાતાવરણ અને પવન પણ બહુ જ આવતો હતો. અને તેજુબેનના વાળ ઉપરથી તમને ખબર પડી જશે કે પવન કેટલો આવે છે. મસ્ત રાખડી બાકડી પધરાવી દીધી. અને થોડીક વાર બેઠા પછી શિવલિંગ તરફ તો નહોતા ગયા, કારણ કે તેજુબેન પાણીથી બીતા હતા અને સોમનાથની પાણીપુરી ખાવા માટે પહોંચી ગયા. પછી પાણીપુરી ખાઈ અને ઘરે ગયા. બાય બાય. મારો લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ